બજેટ તો રજૂ થવા જઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે ઉદ્યોગકારોથી લઈને નાના મધ્યમ વર્ગીય લોકો, એસએમએસસી જે પણ બિઝનેસમેન છે તે તમામ લોકો આશા અપેક્ષાઓ ઘણી રાખીને બેઠા હોય છે. એ તમામ આશા અપેક્ષાઓ આખરે શું છે તે પણ ઝી 24 કલાક જાણવાનો પ્રયત્ન કરતું હોય છે. અત્યારે આપણી સાથે સુરતથી અમારા સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે, જેમની સાથે કેટલાક ઉદ્યોગકારો ઉપસ્થિત છે. જ્યારે સુરતની વાત આવે ત્યારે કાપડ માર્કેટની વાત હોય, સાથે ત્યાં આગળ હીરા ઉદ્યોગ પણ આટલો ફૂલી ફાલી રહ્યો છે. એટલે ઉદ્યોગકારો આખરે શું કઈ આશા અપેક્ષા રાખી રહ્યા છે આ બજેટને લઈને સરકાર પાસેથી જાણવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ચેતન પાસે જઈશું. ચેતન, આપની પાસે જેટલા પણ બિઝનેસમેન છે તેમની શું આશા છે આ બજેટમાં? તેમના માટે શું હોવું જોઈએ, શું હોઈ શકે, તેમનું શું અનુમાન? જી બિલકુલથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 8મી વખત પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ બજેટને લઈને જે કાપડ ઇન્ડસ્ટ્રી અને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જે ઉદ્યોગકારો છે તેને આ બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે કેટલાક ઉદ્યોગકારો જોડાયા છે. જે આ વખતનું જે બજેટ છે તે બજેટને લઈને શું આશા અને અપેક્ષા? હું વિજય મેવાલા, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. બેઝિકલી હું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું. એટલે સ્વાભાવિક છે દરેક વેપારીને કંઈક ટેક્સેશન બાબતમાં અને કોઈ બી ફાયદો થતો હોય ને ઇન્ડસ્ટ્રી ગ્રો થતી હોય તેમાં રસ હોય. પ્રથમ તો ટેક્સેશન બાબતમાં જે 2.5 લાખની લિમિટ છે તેને 5 લાખ પ્લસ કરવા વિનંતી, કારણ કે બધા જે સ્ટાન્ડર્ડ ડિડક્શન ને તે 7 લાખ સુધીમાં ટેક્સ ફ્રી હોય છે. તે જો ટેક્સ ફ્રીની સંખ્યા વધતી હોય 10 થી 12 લાખ થતી હોય તો ઇન્ડસ્ટ્રી સારી ગ્રો થઈ શકે. અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 1.5 લાખ સુધી કરવા વિનંતી, જેથી કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં બી લોકોને ફાયદો થઈ શકે. ત્રીજી વસ્તુ કે જે સિંગલ વિન્ડો પ્રોસેસ થવી જોઈએ. દાખલા નવા ઉદ્યોગકારો જે નવા લાયસન્સો મેળવવા જાય છે, જીએસટી લાયસન્સ, તો સિંગલ વિન્ડો જીએસટી લાયસન્સ મળવું જોઈએ. અને બીજી ખાસ રજૂઆત એવી છે અમારી કે જે બહારથી સ્પેશિયાલિટી યાન જે આવતા હતા 17 પ્રકારના, એ યાનોને જે ઇન્ડિયામાં બનતા જ નથી, જે મેન્યુફેક્ચર થતા જ નથી, તેને અહીંયા છૂટ આપવી જોઈએ આવવા માટે, જેથી કરીને આપણો ઉદ્યોગ સારી રીતે ચાલી શકે. હવે તો થાય છે એવું કે એ યાન આવતા નથી, અહીંયા મેન્યુફેક્ચર થતું નથી, એ યાનમાંથી જે કપડું બનતું હતું તે બહારથી ઇમ્પોર્ટ થવા માંડ્યું છે. એટલે ઇમ્પોર્ટ છેલ્લા 5 વર્ષની સરેરાશ જુઓ તો ઇમ્પોર્ટ આપણું વધ્યું છે અને આપણું ઇન્ડિયામાં બહાર વધારે જાય છે. માટે કરીને અહીંયાની એમએસએમઈઝ વધે, કારણ કે ઇન્ડિયાના જીડીપીમાં, ગુજરાતના જીડીપીમાં એમએસએમઈનો બહુ મહત્ત્વનો રોલ હોય છે. માટે જેમ પણ તેમ એમએસએમઈ વધારે ગ્રો થાય તે વધારે સરકારે જોવું જોઈએ. અને 43BHનો કાયદો, 43BHના કાયદામાં અમે જે વારંવાર રજૂઆત કરી છે કે મીડિયમ સ્કેલને 50 કરોડથી લઈને 250 કરોડ સુધીના ઉદ્યોગકારોને બી અંદર સામેલ કરો, જેથી કરીને માઇક્રો અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ વધારે સારી રીતે ગ્રો થઈ શકે. આટલી અમારી રજૂઆત છે. આભાર. જી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, શું માંગ છે? હું નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ છે અને અત્યારે વર્તમાન જે કટોકટી થઈ છે તેની અંદર એક સૌથી મોટી આશા છે કે રફ ડાયમંડ પર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ જો ઘટાડવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીને નવું બૂસ્ટ મળે. અને જે કોઈ પોલિસી મેઝર્સ લેવામાં આવે તેને સુરતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવે તો જ એ વિશ્વનું હબ બનવા તરફ જ્યારે જઈ રહ્યું છે. ત્યારે જે મેક્સિમમ અહીંયા ડાયમંડ કટિંગ થાય છે, પોલિશિંગ થાય છે, એને બૂસ્ટ ત્યારે જ મળે કે જ્યારે સુરતને કેન્દ્રની અંદર રાખીને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત સોલાર એનર્જીના સંદર્ભની જો વાત કરું તો સોલાર એનર્જીને વધુને વધુ લાભ પ્રાપ્ત થાય તેવી પણ સુરતને આશા છે. ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી, વેસ્ટ મેનેજમેન્ટ, પોલ્યુશન કંટ્રોલની સાથે સંકળાયેલા વ્યવસાયો પણ, કારણ કે આ 4 વસ્તુ એવી છે કે જે દેશની અંદર અત્યારે બહુ જરૂરી છે. જી, કાપડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઘણી બધી માંગો છે, આપની શું માંગ છે? જી, આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ એસજીસીસીઆઈ. આપણું સરકારનું લક્ષ્ય છે $350 બિલિયન 2030 સુધીનું ટેક્સટાઇલનું ટોટલ ટર્નઓવર કરવાનું. હવે આ બંનેમાં બે ચેલેન્જીસ મોટી છે. એક તો રો મટીરિયલ સપ્લાય અને બીજું છે તમારે ટેકનોલોજી અપગ્રેડેશન. ટેકનોલોજી અપગ્રેડેશન માટે 2 વર્ષ પહેલાં સરકારે TTDS એટલે ટેક્સટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ સ્કીમ નો એક ડ્રાફ્ટ રેડી કરેલો હતો. હવે તમારે $350 બિલિયન લક્ષ્ય પૂરું કરવું હોય તો ખાલી વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં 40,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, અને આ ઇન્વેસ્ટમેન્ટ તમારે કોઈ બી સ્કીમ વગર શક્ય નથી. એટલે ટફને પેરેલલ બીજી કોઈ સ્કીમ તરત ડિક્લેર કરવી જોઈએ. બીજું કે આપણે એક્સપોર્ટમાં બહુ પાછળ છે. આપણું ગાર્મેન્ટ એક્સપોર્ટ ફક્ત $15 બિલિયન છે.
અને ડોમેસ્ટિક ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી $100 બિલિયન છે. બંને ઇન્ડસ્ટ્રીને વોલ્યુમ વધારવાની જરૂર છે. તો એ માટે જેટલા બી રો મટીરિયલ છે, જે પ્રમુખશ્રીએ કહ્યું કે અવેલેબલ જે અહીંયા બનતા જ નથી, એ બધા રો મટીરિયલની તમારે છૂટ આપવી જોઈએ. અત્યારે થાય છે શું કે તમારે એ યાન નથી, તો એના લઈને રોજગારી, જીએસટીની ઇન્કમ અને ઇમ્પોર્ટ બહુ વધી ગયો, એટલે સરકારની ઇન્કમ પણ ઘટી ગઈ છે. નાના ઉદ્યોગને લઈને શું આશા અપેક્ષા? એકચ્યુઅલી જો જેટલું એમએસએમઈને આપણે બૂસ્ટ કરશું, समाज के सभी वर्गों ये जो भाई है આ ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે નાના અને મધ્યમ વર્ગને અમે રાહત આપવા માંગીએ છીએ એવું કીધું છે, તો આપણે એવી આશા રાખીએ કે કારણ કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પીએમ શાહ છું, તો તેવા કિસ્સામાં એવું આપણે ઈચ્છીએ કે 2.5 લાખ સુધી અને 3 લાખ સુધી, 5 લાખ સુધી અને 7 લાખ જૂની અને નવી ટેક્સ રિઝીમમાં જે અત્યારના લાભ છે તે વધારાશે. અને હું એવું માનું છું કે નિર્મલા સીતારામજીનો એવો એક કન્સેપ્ટ છે કે ભાઈ ડિડક્શન નહીં લેવું, પણ જો હું એવું માનું છું કે થોડું ડિડક્શન તો એટલા માટે જ રાખવું જોઈએ કે જેથી કરીને આપણો ભારત દેશ ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ નથી, તો તેવા કિસ્સામાં બચતને પ્રોત્સાહન મળે તે પણ ખૂબ ખૂબ જરૂરી છે. તો આ હતા ઉદ્યોગકારોએ જેઓ ખાસ કરીને જીએસટી, એમએસએમઈ બિઝનેસને પુશઅપ થાય તે રીતની માંગ હાલ કરવામાં આવી છે. બિલકુલથી ચેતન, ફરીથી આપની પાસે આવીશું.